ભરૂચમાં વીજ કંપનીની બેદરકારી સામે આવી છે, જેમાં દહેજ બાયપાસ વિસ્તારમાં આવેલી માંગલ્ય રેસિડેન્સીના એક મકાન માલિકને ₹2.77 લાખનું વીજળી બિલ આપવામાં આવ્યું હતું, જેના કારણે મકાન માલિકના હોશ ઉડી ગયા હતા. જોકે વીજ કંપની સાથે વાતચીત કરતા તેમણે રીડિંગમાં ભૂલ થઈ હોય નવું બિલ જનરેટ કરીને આપવાની વાત પણ કરી છે. ભરૂચ શહેરના દહેજ બાયપાસ વિસ્તારમાં માંગલ્ય રેસિડેન્સી સોસાયટી આવેલી છે, જેમાં મકાન નંબર C403માં રહેતા શુભમ નરેન્દ્રભાઈ પટેલ રહે છે. પરંતુ હાલમાં તેઓને વીજ કંપની બેદરકારીના કારણે 440નો ઝટકો લાગ્યો છે. જી હા, તેઓનું દર મહિને એવરેજમાં ₹5000નું બિલ આવે છે, પરંતુ ગત રોજ આવેલું તેમનું વીજ બિલ જોઈને તેઓ ચોંકી ઉઠ્યા છે, જેમાં ભરૂચ ડીજીવીસીએલ કંપનીએ તેમને ₹2,77,085નું બિલ આપવામાં આવ્યું છે, જેના કારણે તેઓ ચિંતામાં મુકાઈ ગયા હતા. આ મામલે તેમના વિસ્તારના લોકોએ એકત્ર થઈને વીજ કંપનીના કર્મીઓને તેમના કામગીરી દરમિયાન તકેદારી રાખીને બરાબર મીટર રીડિંગ કરીને કામ કરવા વિનંતી કરી હતી. જોકે બાદમાં વીજ કંપનીએ પોતાની ભૂલ પણ સ્વીકારી છે, નવું બિલ જનરેટ કરીને આપવાની વાત પણ કરી છે. ઓકે સર, હું દહેજ બાયપાસની ઉપર માંગલ્ય રેસિડેન્સી અમારી સોસાયટી આવેલી છે, હું પ્રમુખ છું. અને કાલના દિવસમાં જીબી તરફથી બિલ આપવામાં આવ્યા છે. એની અંદરમાં અમારા એક રહીશ છે C403 નંબર, એમને ₹2,77,000નું બિલ જીતી દેવામાં આવ્યું છે. જ્યારે કે બિલની અંદર તમે ખાસ જોઈ શકો છો કે પાછલા 3 મહિનાની એવરેજ જે છે ₹5,000 જ છે. તો છતાંય ગંભીર બેદરકારી જીબી દ્વારા કરવામાં આવી છે. અને આ પહેલી વાર નથી, જીબી વાળા બહુ વાર આવું કંઈક ને કંઈક લોચા મારીને લોચા લાપસી મારીને જાય છે. આનાથી પહેલા પણ એકવાર જે માણસનો કનેક્શન કાપવાનું હતું એનું છોડીને બીજા માણસનો કનેક્શન કાપીને જતા રહ્યા છે. એટલે અમે ખાલી એટલું જ રહીશ તરીકે માંગલ્યા સોસાયટી દહેજ બાયપાસના રહીશો તરફથી અમને ખાલી એટલી જ રિક્વેસ્ટ છે કે જીબી એમના માણસોને પ્રશિક્ષિત કરે, જે કામ કરવા આવે એ બાબતમાં એ લોકો ભાન રાખીને આવે ને શું કરવું છે શું નથી કરવું એ જાણ કરીને ને એ હિસાબેથી કામ કરે. કારણ કે કોઈ જે નિર્દોષ માણસ છે એને આ બધું ભોગવવાનું ના આવે. ખાલી એટલું જ અમારી નમ્ર વિનંતી.